વાળા જોઈ રે એ ફૂલી આગી જા આ કુટકલ્યાણ ખા દે આગી જા પેલા કુટકલ્યાણ તમે બધા આગળ દો એ ભૈલું આગો જા તું અલ્યા ચો વળી નાવા ઉભો રે ખાન તું એ હે હા હું કાર્યો કરજો ને ખાઈ લ્યો બોલ્યા આગળ. હલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. જો કે આજે જબરજસ્ત ઠંડી હતી એટલે આ માથાને બાથા ઓઢવું પડે. જો અત્યારે હાલ વાળીએ છીએ અને અમારે ભૈલું વહેલી સવારે જો શીતળી લઈને આવું કૂતરો નખવા માટે. જો ઠંડીના પણ આવું અમારે વાળીએ રોજે રોજ. તો અને કૂતરો શાંતિથી ખવાય. જો અમાર વાડીએ બધો ફૂલીનો બધો વંશ વેલો હો. જો આ બાજુ મોર આવશી વહેલી સવારે દોણા ખાવા માટે. જો કે અમે પત્રો ઉપર નોખીએ છીએ તે બધા વિવિધ પક્ષીઓ આવશી. કબૂતર, પહેલોન, મોયડાન બધું આવશે જેટલું એ ખાવામાં. જો એક બાદ ભેંસો બધી બહાર કાઢી દીધી. હજી બીજી મોય દોવાનું ચાલુ એ દોઈ રહ્યો એટલે એક લાયા જઈએ. આ બધો વસ્તાર અમારા ફૂલીનો હોય. ફૂલી હોય ને શીતળી પીવાનો. તો જો આ સાલ ચીકુનો બિહાર ઓછો. જઈ સાલ ચીકુ જબરજસ્ત આવ્યો હતો અમારી ચીકુડી, પણ આ સાલ ચીકુ ઓછો હું બોરે. આ સાલ ઓછો હતો અને ચીકુ એ ઓછો. જો તમે જો ને જઈ સાલ ડાળો ભાજી દો ને એટલો ચીકુ આવ્યો હતો. આ સાલ ઘણો ગોઠ્યો જ છે. ચોક જો એટલો બધો ચીકુ નહીં. અને આ બાજુ એક બાજુ મિલ્કિંગ થઈ રહ્યો, ગાય દોવાઈ રહી છે. હજી ઓને બહાર કાઢવાનો ગાય દોવાઈ જાય એટલે આ બધો પછી બહાર નીકળી જાય. શું છે ચમ ફોન ભાવતું નહીં? ફોન નહીં ભાવતું? મેં પગ મેલીને ઉભો ટોક કરું. હું ખાવું? મોહનતાળ ખાવા? ટકુ 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 ટકુ. કેટલી વાર દોઈ રહ્યો? તો જો વહેલી સવારે આવી ગયા દૂધ આલવા અને ડેરીમાં જગ્યા નહીં, ટ્રાફિક જામ જ. જો વહેલી સવારે એકદમ બધા લોકો દૂધ આપવા માટે આવું સાધન લઈ લઈને. જો કારણ કે વગડેથી દૂધ લાવવાનું હોય એટલે સાધન જો જ બધા. અમુક તો વગડે જ ભેંસો બંધ હોય ગામડાની અંદર. જો બધા થોડી વાર ટ્રાફિક છે એટલી ગોળે અમે બેસીએ આ બાજુ અમારા મિત્ર જોડે. જો વહેલી સવારે એ રોમા પીર પછી હાલવા જઈએ થોડું ટ્રાફિક ઓછું થાય એટલે. આખું કુદાળો તાણું મેળ પડશે. કુદાળો તાણું મેળ પડશે. હા જો આ મોદી સાહેબને ગૂગલ પે કર્યું ને તે જબર મજા આવે. ડેરીમાં લેડીઓ લેવા આવીએ ને તો ગૂગલ પે કરી નમા લે. આ કોથળેશ આયા. કોથળેશ ખેંચજે ધક્કો માર. અయ్యో ઉભા આમ ખેંચાવ. $70 કિલો વજન આવો.
બોલો 3:30 પણ તો જો વહેલી સવારે ડેરીમાંથી કોથળો લઈને આવ્યા, એક બાજુ રોટલાનું ચા વહેલી સવારે, એક બાજુ માતાજીનો દીવો. તમે તીખો 30 રૂપિયા તે બેલો તુવેરો ને ચોન બટાકા 50 કિલો 50 કિલો 50 કિલો સસ્તું થયું તારે સાચી વાત છે. અમે તો 30 રૂપિયાનું શાક થઈ ગયું સસ્તું શિયાળા. હા એવું 500 ના 20 રૂપિયા ને 250 ના 30 રૂપિયા 500 ના 30 રૂપિયા 50 કિલો. બોલો હળો. ડુંગળી મેળવાની હતી, એક ટોમેટું મેળવું હા કશે કહેતા નહીં. આ તો કાલ દાળ રવિવારે દાળ કરે તમારે અલગ લેવો પડે નહીં. લ્યો ભાઈ બીજું મોય આવી ગયું વજન ના રહ્યું એટલે પેલા 5 રૂપિયા ખર્ચવાના આપણે શું વજન ભાઈ શાકભાજી તીના 550 ના કિલો. શાકભાજી 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 આંબળા લસણ મેથી કોથમીર ચણા આ તો વાડીનો છે ને વાડીનાથમાં જબ્બર હતો તો જબ્બર હતો પાછા હવે મને ખબર પડી કે ને પાડીના છે તે તો બધું કરી ના જો શહેરમાં રહેતા હોય એને લેવા જવું પડે છે કે અમારા ગોમલામાં ઘેર આવે એ હતા તો બધી બૈયો ઉમટી શાકભાજી લેવા, બૈયો ઉમટી શાકભાજી લેવા, ઉમટી કહેવાય. તો આમાં આપણે ઘેરથી ચા પાણી કંઈ ખેતરમાં આવી ગયા અને થોડો મોટરનો ઇસ્યુ હતો, થોડો પ્રોબ્લેમ હતો એટલે ખેતરમાં આવ્યા. એટલે જો કે મોટર તો ચાલુ કરી દીધી અને અમે અમારે જવાનું અજમામાં. જો કે આપણો દવા છોટે 3 દિવસ થયા એટલે એનું કેવું રિઝલ્ટ છે કેવું નહીં એ આપણે જોઈએ એટલે તમને પણ ખબર પડે. અમારા જે વ્યુઅર્સ સબસ્ક્રાઈબર મિત્રોને અજમો વાયો હોય તો એવાને દવા નાખીએ, કારણ કે 1.5 મહિનાનો અજમો થયો એટલે એની અંદર જેવું રિઝલ્ટ મળ્યું જેવું ના મળ્યું આપણે હાલ લાઈવ ખેતરે જઈને જોઈએ. લેહાડો અહીંથી અમે જઈએ આપણે અજમાના ખેતરે. જો હજી અમારા ખેતરમાં બોર વળી ગયો હું જો આ પાહન બોયડી આવે એટલે બોર શું અને તો આમ તો બોરની સિઝન તો જતી રહી પણ આ પાહન અને બોર કાચો હોય ને તો બહુ મસ્ત સફરજન જેવો હોય. જો એનો આકાર જ સફરજન જેવો જો એટલે એકદમ ટેસ્ટી હોય બોર આરે ખટ મીઠો. તો આપણે આવી ગયા અજમાના ખેતરે. જો અજમાની ઉપર પોઈન્ટો બળી યાદોમાં તો બિલકુલ સાફ થઈ ગયું બધું. ચાહે જોઈએ કહો જો એક થોડી યાદોમાં નહીં રહ્યું પણ અજમાની પોઈન્ટો ઉપર બળી. આપણે જે જગ્યાએથી દવા લાવ્યા હતા એ ભાઈને પૂછી જોઈએ. બાકી દવાનું રિઝલ્ટ 100% હા. જોકે અમારે 1.5 મહિનાનો અજમો થયો એટલે મેં સોટ્યો હતો એટલે રિઝલ્ટ તો જો આ નેદમન તો તમે જુઓ બધું એકદમ આમ લંઘાઈ ગયું કે આન મતલબ લાગે જેમ જેમ તડકો પડશે ને એ નેદમણ જતું રહે અને અજમો વિકાસ કરશે. બરોબર. તો આ અમે દવા છોટી હતી ઓક્સી ગોલ્ડ જે 1.5 વીઘામાં 100 રૂપિયાની બોટલ આવે આવડી. એક પંપની અંદર 10 ml નાખી હતી અમે દવા અને ઓની અંદર છંટકાવ કરે તો પણ ઉપર પત્તો બળ્યો હોય એટલે આપણે ઓને પૂછવું પડશે. એ ભાઈ કહેતા હતા દવાવાળા કે ઉપર પત્તો તમારે બળશી પહેલાં એટલે કોઈ ટેન્શન ના લેતા પછી એ રિકવર થઈ જાય. એટલે બહુ જબરજસ્ત રિઝલ્ટ ઓનું મળ્યું ઓક્સી ગોલ્ડ દવાનું. જો અમે છંટકાવ કર્યો તો 1.5 મહિનાના અજમામાં અમને તો સારું એવું રિઝલ્ટ મળ્યું. તો તમારા અજમોમાં આવ્યો હોય તો ઓક્સી ગોલ્ડ છે, પછી ડેકલ કહીને એક દવા આવે એનું પણ રિઝલ્ટ સારું હોય અને આનું ઓક્સી ગોલ્ડનું રિઝલ્ટ સારું હોય. એ બેમાંથી તમે ગમે તે દવાનો છંટકાવ કરવો હોય તો કરી શકો. કારણ કે દવા છોટવાથી જો આની અંદર અમે
મજૂર દ્વારા નેદાયું હોય તો લગભગ એક પાળિયામાં 2 થી 3 મજૂર જોઈએ, 3 મજૂર. એટલે હાલ ચલ 150 રૂપિયા એક મજૂરના, એટલે 3 મજૂરના 450 રૂપિયા. જો કે એક જ પાળિયામાં જો એવા 15 પાળીઓ હું, એટલે 15 ચોક 60 ને પેલા એટલે ગણો 7000 રૂપિયા સમથિંગ અમારો આમાંથી મજૂરનો નેદવાનો ખર્ચો થોત. 7000 રૂપિયા મજૂરોને આપવા પડત. એની જગ્યાએ ફક્ત 100 રૂપિયાના એક બોટલથી બધો અજમો આખો ચોખ્ખો થઈ ગયો. આમાં અજમામાં જેવી રિકવરી આવે એના ઉપર આપણને ખબર પડે. 4 દાડા ચીડી જોઈશું એટલે જો અજમો કિલકિલાટ થઈ જાય તો દવા 100% પાવરફુલ કહેવાય. બાકી જો અજમાનું થોડું ઘણું નુકસાન ડેમેજ અજમો થાય તો દવા ઓછી પેલી કહેવાય. પણ રિઝલ્ટ બહુ જબરજસ્ત છે દવાનું. જો કે બિલકુલ નેદોમાં રહ્યું નહીં, બધું સાફ થઈ ગયું ટોટલી. તમે જુઓ બહુ મસ્ત એવો એકલો અજમો જ ઊભો હતો. ખાલી ઉપર ડાળીઓ થોડી પેલી થઈ, બાકી સુપર અજમો. જો અજમામ તો કમ્પ્લીટ ક્લિયર અજમો થઈ ગયો. બપોરે મને ઘઉં આવેલા, આ અમારા મોટા ભાઈના ઘઉં 3 વીઘા. પેલી બાજુ પણ ઘઉં અમારા, અને આ બાજુ અમારા ઘઉં. જુઓ એટલે ફાયણ હોય ને નજીક તો ઓછો ભજવાડ થાય. રોજડો આવું તો બધો વેચાતો આવું, બધાનામાં 2 ઓમો ચડ, 2 પેલામાં ચડ, 2 પેણ ચડ. એટલે જો આપણા એકલોના ઘઉં હોય ને તો પટાઈ દો રોજડો, પણ બધા વેચાતા આવું એટલે જો કે ઓછો નુકસાન કરે. અને અમારા ઘઉં જો મહિનો થયો કમ્પ્લીટ, 1 મહિનો થયો. કાલે ઘઉંમાં પણ દવા ચીલની નાખી દીધી, એટલે જો એનું પણ રિઝલ્ટ તમને બતાવું. આ રીતે ચીલ બધો રડી પડો, આ રડી પડ્યો ને. અમે જેમ તડકો પડશે, જમીન સુકાય ને એમ આ ચીલ રહ્યો ને એ બધો સાફ થઈ જાય અને આપણા ઘઉં કમ્પ્લીટ થઈ જાય. જો અમારા ઘઉં અમે આમ તો 490 વાવતા દર સાલ, પણ જઈ સાલ અમે 273 બિયારણ લાયા. એટલે એરિયો વાવવાનું કરી જઈ સાલથી. આમ તો 496 વાવતા. 496 ઘઉં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી આવતી હોય. ઘઉંમાં રોટલી ખાવામાં સારામાં સારી ઘઉંની થતી હોય તો એ 496. જે રોટલી પણ બહુ મેઠી થાય અને થવામાં પણ ઘઉં સારા થાય. જો કે આ 273 ઘઉં સારા થાય, પણ ઓની રોટલી પહેલાં જેવી નહીં થતી. આપણે 496 જે ઘઉં આવે ને એના જેવી ઓની રોટલી થાય નહીં. એટલે જો અમે વાયા છીએ 273, કારણ કે ઓનું ઉત્પાદન વધારે મળે પહેલાંનાથી થોડું. ઓકે, એટલે અમે વાયા 273. જો ચેવા લહેરાઈ રહ્યા ઘઉં અત્યારથી. એક પોણ થયું, હજી બીજો 5 પોણ પાવો પછી. એટલે ઘઉંનું કુલ ટોટલી 100 પોણ. જો 100 પોણ થાય એટલે ઘઉં આપણે કમ્પ્લીટ તૈયાર થઈ જાય. તો 2 પોણ થયો, એક ગાળવ્યું અને એક આ પાવ્યું, એટલે 2 થયો. અમુક 4 પાવાનો રહ્યો. એક ગાળા પહી દેવું. ખાતર તો જો કે નહીં દીધું. તો લેડો અમુક જવાનું આપણો લસકો ઉપાડવા. એ રોમાપીર તમે પોથો વાટું નેપિયર ઘાસ વાપર્યું. કાલ હિન્દુમાં લસકો નોશ્યો ને અરે બેસ્યો ને તે સીધો ગઈ નોશ્યો. તમે જુઓ તો ના મેં કંજરું હોય ને, આ કંજરું હોય એટલે લસકો નહીં ખાતો. મી લસકો ઈવન બાજુ નોશ્યો ને હું ગમણમાં મારી હારી મૂઢામાં ગાલી અને સીધો મારી બાજુ મન કે તું ખા. ઉલાડીને તમે જો તો હું જેવો અહીંયા આગળ નાખો ને લસકો એવો સીધો એ મૂઢામાં ગાલી અને ઉલાડીને મારી બાજુ મન કહે તું ખા. ભાઈ એટલે કીધું આજ તો નેપિયર ઘાસ વાટવા દો.
આ ભૈલું ચમ ખખડતા નહીં? ચમ કોઈ બળાગળ આવી હે? રાતના ઠરી જાઓ. હા હા ના હોય ઓટી પડી જઈતી સીધો તો વાયરો આવશે ને. હા ઠંડી તો ઓછી થઈ જઈ. ઠંડી ઓછી થઈ પણ ઠાર વધારે પડો. તો નેપિયર ઘાસ કટિંગ કરીએ. અમે પાણી વાળવું પડશે. તમને એક બાજુ ચાય નહીં લઈ ગમતી. હા યો આ લસકો તો જોયો જ નહીં આજે તો. ઓ બાપા રે. હા તાર રાતી ટેટા ફોડ્યા ને બધું જો જૂતા. ઓહો હો 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 હો. હા આ તો સારું વાયર ગોઠવવા પડશે. આ તો શું મેલું ટેટા ફોડ્યા ને રાતી. આમાં હાલ ચિયા ટાઈમ આવતો હોય હારી તો શું ખબર પડે. અને જે ટાઈમ આવું એ ટાઈમ અમે ચોય ભજન કરતા હોય ભાઈ. અમે હોય આવીએ એટલે ભૂંડ ભજન કરવા જોઈએ ને ભૂંડ અમારા ખેતરમાં આવે એટલે અમે ભજન કરવા જઈએ. એટલે અમારો નિયમ મેળાપ થતો જ નહીં. ના હોય તો કાલે આખી રાત હોય બેસી દઉં પણ એનો જલવો હું મિલજો. હું બેસી દઉં ફાવશે ને વારો હરખું ઠરાવો. હા હા આવી ગયો હરખું. બસ બસ મોબાઈલમાં આ બકરો 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 વહેલી સવારે જો ચો ચાર ખાવા માંડ્યો ભૂસ્યો આશી રાત નથી. આ બકરો ઊંટાળા આકડો બકરું ટાળ કોકડો કોકરા સિવાય બધું ખાય. શું કેવું? અને ઊંટ રે આકડા સિવાય બધું ખાય. પણ આનું દૂધ બહુ બાળક જન્મી હોય ને તો તરત આનું દૂધ આલો ને માનો મહિનો ના આલો ને તો ચાલે. વાત સાચી હો. ચમકા રહી આ શું ખાય વનસ્પતિ આ બધું એકલું વનસ્પતિ જ ખાય રહી. અને આ તો શું કોઈ ઝેર આવવાનું ના આ તો બધું માના કરતી આપણી માં દૂધ આલતી હોય ને એના કરતી તો અમલ વધારે કરો. ના ના વાત સાચી ખરી વાત છે. અને બીજું જેટલું વધારે તમારું ઉત્પાદન કરો જેટલું તૂટેલું પગ હાથ જેટલું વધારે કરો એ વાત ખરી ભાઈ. એમ તો હોટનું દૂધે સારું. હોટનું તો મોટા ઊંધિયા ખાવું હોય લોબા ખાવું હોય તો કેરીઓ ખાવાનું શું કેવું. કટાઈ ગયું હોય તો તમે જે 100 મહિના ખરા હા તો અસલ થાય. વાત સાચી. છોકરાને શેરવાન થઈ જાય. હા શેરવાન તો કાચું પાઈએ ને ટાઈમમાં વધારે ખવડાવીએ તો થાય એનો ટાઈમ વધવો પડે. એવું અમુક ટાઈમમાં ખવડાવવું. લેહાડો તો અમે ચાલ લઈને બોર. અમે તારા નામની ને અલકના રે ધામની ઓજી રે ધૂણી રે એ દખાવી બેલી. અમે તારા નામની ઓજી રે ધૂણી રે. હા હા તો અમે ખેતરે આવ્યા. આ ઉપર ચડીને જોઈએ પાણી કેટલું ઘાટા. કોણ ગાય પંડિત હતા ને કોણ હતા રે કોટવા એવા કોણ લાવે ગુરુની પૂજા કોણ લાવે